તો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા દાદાના ઘરે. આ મારું દાદાનું ઘર છે, બ્યુટીફુલ ઘર છે. લાદી બધું બાકી છે સોટાડવાનું, ચારે સોટાડવાનું બધું. પગાર આ દિવાળી પછી. પેલું દાણા હે ચકલા માટે, ક્યાં આપો તો આપણે ચકલાને દાણા નાખવા આવ્યા છીએ અહીંયા કને પક્ષીઓ માટે. ચલો, આ બધા ઉડાડવાના છે કે બધા રાખવાના છે? તો અમને થોડા પક્ષીઓ માટે લઈ લીધું છે તો દાણા. થોડાક ચકલાઓ માટે. જો ચકલા આવી ગયા છે. આ છે બધો એરિયો. જો આ ચીકોડીનું ઝાડ છે, આ લીંબુડી છે, આ ઓલું છે જાંબુડો છે, આસો પાલવ, લીમડો અને મીઠો લીમડો. બીજું શું આ કયું ઝાડું? આ કઈ ઝાડ છે? આ જાંબુડો છે. તો આ બધા જાંબુડા છે અને આસો પાલવ ની બધું છે અત્યારે તો. આ અમારું દાદાનું ઘર છે. તો પ્યારું શું ઘર છે, ધાબાવાળું ઘર છે. અમારું તો શું નળિયાવાળું ઘર છે, બનાવવાના ઘર. પૈસા નથી. હાલો, આવું હોય તમારે શૂટિંગમાં? શૂટિંગમાં કોઈ નથી, હું એક જ છું. આ મારો બાબુ જોઈ લો, લુગડા ધોવાય અત્યારે તો. અને આ ચીનું ઝાડ કેવા? આ ચીનું ઝાડ નામનું શું છે? ચાઇનીઝ ઝાડ છે આવ્યું, ચાઇનીઝ કપા ઝાડ છે આવ્યું. જોઈ લો, ચાઇનીઝ કપા. તો આપણે જોઈશું ચાઇનીઝ ઝાડમાંથી આપણે થોડુંક. હા, તો આપણે લઈ લીધું છે ચાઇનીઝ ઝાડનું ફળ. જોઈ તો કંઈક નીકળે છે. જો આવું નીકળે અંદરથી ચાઇનીઝ ઝાડમાંથી. ઊન કપા કહેવાય ને, એ નીકળે. જો આવું નીકળે, રૂ જેવું નીકળે, ચાઇનીઝ રૂ જેવું. રેશમી લાગે, રેશમી. જે આપણે ગોદડામાં કે પછી બાલેશિયામાં કે એમાં ભરવામાં આવે છે. આનો ઇસ્તેમાલ એમાં થવામાં આવે છે, કારણ કે અમુક પ્રોડક્ટ જે છે સોફા બનાવવામાં બધું બનાવવામાં આવે છે. સાચું કીધું ને, સોફા બનાવવામાં ઉપયોગ થાય છે ને આ બધું. આ ચાઇનીઝ ઝાડ સોફા ઉપયોગ બનાવે છે. કેટલો તમે વાવ્યું હતું આને? આને ક્યારે તમે આ ઝાડ વાવ્યું હતું ચાઇનીઝ? 12 મહિને 2 વારે આવે. આનું બીજ જોવાનું, બીજ. આ બીજ ઉગ્યા આ વાવ્યું હોય તો આ લઈ જાવ તો વાવવા ઘરે. તો તમે પણ જોયું હોય તો ચાઇનીઝ ઝાડ કરીને સર્ચ કરીને આને એક ટેકનિકલી હું તમને ઉપયોગ કરું, તમને બતાડીશ કે કેવી રીતના તમારે આને ગોતવાનું રહેશે. હું નામ પણ આપણે નાખી દઈશું, આપણે આમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમ તારે. જો આમાં બીજ અલગ કરીને આપણે વાવશું, જેથી કરીને આપણને ફાયદો રહેશે. જોઈ લો, આવું છે ઝાડ. જોઈ લો હરખી રીતના. તો આ ચાઇનીઝ ઝાડ છે, આના બી છે આવા કલરના. ચાઇનીઝ ઝાડ સર્ચ કરશો તો આવશે આમાં. એ તો ખાલી જોવા માટે વિડીયો બાંટે છે આ બધું. કાંઈ ન થાય. આ તમ તારે દેખાડવું પડે અમારે. આ આ બી હાટ લઈ જવા આવ્યો તો, બી લેવા આવ્યો તો. બી આમાંથી કાઢ્યા, આમાંથી. તો હવાનું ત્યાં વેચશો તમે? બી હે આના. જો એ તો હાલે, એ તો એવું તો ત્યાં જતું રહે, ગરકાવ થઈ જાય. થોડુંક પાણી ડૂલું ટબ ક્યાં છે? ટબ આમ આવી ગયું. ટાંકીનું પાણી સારું છે. ચલો ભાઈ, ચકલાઓ માટે પાણી થોડીક વ્યવસ્થા કરી દેવી, જેથી કરીને ચકલાઓ પાણી પીવા આવે. ચલો ભાઈ, ચકલા તો ઉડી ગયા. આ છે આસો પાલવ.
આ છે લીંબોડી, પાછી બીજી લીંબોડી વાવી છે દાદા નીમને.